હાલો હાલો ગુડ મોર્નિંગ ઓલ. મિત, હા બેટા, એક્ઝામમાં તમારે ફર્સ્ટ યુનિટ અને સેકન્ડ યુનિટમાં આપણે લોગારિધમ શોધી હશે. ડન. ચાલો, CA1ના સિલેબસમાં હશે યુનિટ 1 આખું અને યુનિટ 2માં અપ ટુ પાર્શિયલ ફ્રેક્શન્સ ટાઈપ 3. ડન. હા, એકદમ લાસ્ટ લેક્ચરનો વિડીયો મેં મૂકી દીધો બેટા, અપલોડ કરી દીધો. હા, તમે જોઈ લેજો. ચાલો, દરેકને સિલેબસ ખ્યાલ આવી ગયો બેટા. CA1નું એક એક માર્કના 30 ક્વેશ્ચન હશે, નાના નાના. ઓકે, ડન. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું પાર્શિયલ ફ્રેક્શન્સ ટાઈપ 1. આજે આપણે જોઈશું પાર્શિયલ ફ્રેક્શન્સ ટાઈપ 2. Type 2, when the factors of the denominator are all linear but some are repeated. ટાઈપ 1માં શું હતું? પાર્શિયલ ફ્રેક્શન ટાઈપ 1. ટાઈપ 1માં જો આપણી પાસે આવા ફેક્ટર હતા 1 અપોન સપોઝ x માઇનસ 1 x માઇનસ 2. દેન આવા ફેક્ટર. તો આપણે શું કરતા હતા? અને પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે કરતા હતા? ન્યુમેરેટર ડિનોમિનેટર પ્લસ ન્યુમેરેટર ડિનોમિનેટર. x minus 1, here write x minus 2. અને આ ન્યુમેરેટરમાં આપણે દેતા હતા a અને સેકન્ડ ન્યુમેરેટરમાં b. આ થઈ ગયા આના પાર્શિયલ ફ્રેક્શન. આમાં એક પણ ફેક્ટર રિપીટ નહોતો થતો. x minus 1 તો અહીંયા છે x minus 2, એટલે બેમાંથી એકેય ફેક્ટર રિપીટ થતા નથી. બંને લિનિયર ફેક્ટર છે પણ એકેય ફેક્ટર રિપીટ થતો નથી. ટાઈપ 2 આપણે શું કહીએ? when the factors of the denominator are all linear. x ની પાવર કેટલી હશે? 1. બટ સમ આર રિપીટેડ. એટલે સપોઝ કે આવું 1 અપોન x minus 1 હોલ સ્ક્વેર. સપોઝ x minus 1 રિપીટ થાય છે તો આના પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે પડે? રિપીટ થાય છે એટલે કે બે વખત આવે છે x minus 1 બે વખત, તો આ ટોટલ કેટલા ફેક્ટર થયા? x minus 1 બે વખત અને x minus 2 ટોટલ 3 ફેક્ટર થયા. તો 1 પ્લસ આ સેકન્ડ પ્લસ આ થર્ડ. રેડી? તો અહીંયા પહેલાં લખવાનું x minus 1, પછી x minus 1 રિપીટ થાય છે એટલે x minus 1 સ્ક્વેર, x minus 1 નો સ્ક્વેર, અને લાસ્ટમાં x minus 2. હવે ત્રણેયને આર્બિટરી કોન્સ્ટન્ટ આપી દેવાના a b અને c. a b and c. Then
x -1 બે વખત રિપીટ થાય છે. જુઓ x -1 કેટલી વખત રિપીટ થાય છે? બે વખત. તો પહેલાં આપણે લખી નાખ્યું 1/x -1 હોલ સ્ક્વેર x -2. x -1 બે વખત રિપીટ થાય છે. બે વખત રિપીટ થાય તો શું કરવાનું? ટોટલ 3 ફેક્ટર થયા. તો x -1 a upon x -1 બે વખત રિપીટ થાય છે, એટલે b upon x -1 હોલ સ્ક્વેર પ્લસ c upon x -2. સપોઝ આવું હોય x -1 હોલ સ્ક્વેર ઇન્ટુ x -2 હોલ સ્ક્વેર. ચાલો આના પાર્શિયલ ફ્રેક્શન આપણે કઈ રીતે કરશું? આના પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે કરશું? જુઓ કોણ કહેશે? આના પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે કરશું આપણે? ટોટલ ફેક્ટર કેટલા થયા? x -1 બે વખત અને x -2 પણ બે વખત, એટલે 4 ફેક્ટર થયા. જો એ સમજાવું છું, રાજવી સમજાવું બેટા. જો આ 1 ટોટલ 4 ફેક્ટર, 2 3 અને આ 4, ટોટલ 4 ફેક્ટર થઈ ગયા. ડન. હવે પહેલા શું આવશે? જુઓ x -1 કેટલી વખત છે? બે વખત, એટલે પહેલા એક વખત પછી બે વખત. આ x -1 નો સ્ક્વેર, પહેલા એક વખત પછી બે વખત. રેડી? એટલે આનું કામ પૂરું. x -1 હોલ સ્ક્વેર આવી ગયા બે વખત. ડન. હવે x -2 બે વખત, પહેલા એક વખત, પહેલા x -2 પછી બીજી વખત, એટલે x -2 નો સ્ક્વેર. રેડી? હવે ઉપર આપી દઈએ આપણે કોન્સ્ટન્ટ, એટલે a b c અને d. ચાલો રેડી? ડન. પાર્શિયલ ફ્રેક્શન કરતા આવડી જાય ભાઈ. ટાઈપ 2 ક્લિયર બેટા બધાને? ટાઈપ 2 ઓકે. રાજવી યસ, ભૈરવી યસ, મૌસમી યસ, ઈશિતા યસ, પ્રિયાંશુ, વિમલ, આનિશ, શિલ્પા, અભિ, સોનાલી. ડન. ચાલો આનો એક્ઝામ્પલ જોઈએ. વિવેક યસ સર. ઓકે ડન ડન. હિરણ યસ. ઓકે. Resolve into partial fractions. જો x square minus 3x plus 1 upon x minus 1 whole square into x minus 2. આના આપણે પાર્શિયલ ફ્રેક્શન કરવા છે. ડન. તો કઈ રીતે કરશું? જુઓ પેલા ટોટલ ફેક્ટર કેટલા? x -1 બે વખત, x -2 એક વખત, એટલે ટોટલ 3 ફેક્ટર થયા. તો ડિનોમિનેટરમાં પહેલા 3 ફેક્ટર લખી નાખો. x -1 એક વખત, પછી x -1 બે વખત, પ્લસ નેક્સ્ટ ફેક્ટરમાં શું આવશે? ડિનોમિનેટરમાં x -2 અને 3 કોન્સ્ટન્ટ આપી દઈએ આપણે a b and c. રેડી? અહીંયા સુધી ક્લિયર બધાને? હવે આપણે abc ફાઇન્ડ કરવા. આને કહી દઈશું રિઝલ્ટ નંબર 1. ચાલો હવે abc આપણે ફાઇન્ડ કરવા છે. યસ ત્રુશિલ, રાઈટ બેટા. abc ફાઇન્ડ કરવા છે. કઈ રીતે કરશું? a b અને c ફાઇન્ડ કરવા છે. તો કઈ રીતે થાય? જુઓ અહીંયામાં આવી જશે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1. ડન. બંનેના ડિનોમિનેટર સરખા એટલે ડિનોમિનેટર કેન્સલ. ચાલો એની બાજુમાં શું મલ્ટીપ્લાય થશે? આનો એલસીએમ શું આવે? તો કે x -1. ડિનોમિનેટરમાં આપણે એલસીએમ લઈએ એટલે x -1 નો સ્ક્વેર અને x -2 આનો એલસીએમ થાય. ડન. તો અહીં x -1 છે, આપણે જોઈએ x -1 નો સ્ક્વેર અને x -2. આપણી પાસે શું ઘટે? યસ, અહીંયા શું ખૂટશે? એક x -1 ખૂટશે અને x -2 ખૂટશે.
એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ ટુ, કેમ કે એક્સ માઇનસ વન કેટલી વખત છે એલસીએમમાં? 2 વખત. એક જ વખત ડિનોમિનેટરમાં આપેલો છે એમાં, એટલે એક વખત ખૂટે એટલે એક્સ માઇનસ વન. બીજું શું ખૂટશે? તો એક્સ માઇનસ ટુ ખૂટશે. એટલે એની બાજુમાં બે ફેક્ટર આવશે, એક એક્સ માઇનસ વન અને બીજું એક્સ માઇનસ ટુ. દેન પ્લસ બી ઇન્ટુ, ચાલો બીની બાજુમાં કયો ફેક્ટર આવશે? આપણો એલસીએમ થશે એક્સ માઇનસ વન હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ ટુ. કહો માનશે એક જ મિનિટ બેટા. એક્સ માઇનસ વન હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ ટુ. એક્સ માઇનસ વન હોલ સ્ક્વેર છે બી પાસે, શું ખૂટે? તો કે એક્સ માઇનસ ટુ. તો અહીંયા આવી જશે એક્સ માઇનસ ટુ પ્લસ, ચાલો સીની બાજુમાં શું આવશે? વેરી ગુડ એકતા, વેરી ગુડ બેટા. ચાલો સીની બાજુમાં શું આવશે? સી પાસે એક્સ માઇનસ ટુ છે, શું ખૂટે? એક્સ માઇનસ વન હોલ સ્ક્વેર ખૂટે. તો અહીંયા આવી જશે એક્સ માઇનસ વન હોલ સ્ક્વેર. રેડી? હવે મારે એ બી સી ફાઇન્ડ કરવા, એ બી અને સી ની વેલ્યુ ફાઇન્ડ કરવી. હવે જુઓ પ્રોબ્લેમ શું થાય છે, જો ફટાફટ કહી દો. માનસી કહી દો બેટા. જો આપણે આ ટાઈપ 2 ભણીએ છીએ. ટાઈપ 2 એટલે શું? જુઓ ટાઈપ 2 એટલે શું? when the factors of the denominator are all linear but some are repeated. અત્યાર સુધી ટાઈપ 1 માં શું હતું? ડિનોમિનેટરમાં એકેય ફેક્ટર રિપીટ નહોતો થતો. હવે રિપીટ થાય તો શું કરવું? તો કે ભાઈ જો ફેક્ટર રિપીટ થાય તો શું કરવાનું? તો કે જેની મેક્સિમમ પાવર હોય ને ત્યાં સુધી આપણે ફેક્ટર આપવાના. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણી પાસે આવું હોય એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ, સપોઝ આવું હોય એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન. તો આના પાર્શિયલ ફ્રેક્શન શું થાય? જુઓ એક્સ એ રિપીટ નથી થતો, એક્સ પ્લસ વન પણ રિપીટ થતો નથી. આમ થઈ જશે બે ફેક્ટર છે ટોટલ, એક એક્સ ને બીજું એક્સ પ્લસ વન. તો અહીં પહેલાં મૂકી દઈશું આપણે એક્સ, પછી મૂકી દઈશું અહીંયા એક્સ પ્લસ વન. દેન એકના આર્બિટરી કોન્સ્ટન્ટ આપી દઈશું એ, બીજાને આપી દઈશું બી. આમ પૂરું. આ થઈ ગયું આપણું ટાઈપ 1. ટાઈપ 2 આપણને શું કહે? એકાદો ફેક્ટર જો રિપીટ થતો હોય શું કરવું? સપોઝ આવું હોય એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર. એક્સ પ્લસ વન છે એ બે વખત રિપીટ થાય છે. એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર એટલે એક્સ પ્લસ વન કેટલી વખત છે? બે વખત. તો આ ટોટલ કેટલા ફેક્ટર થયા? એક્સ પ્લસ વન વાળા બે ફેક્ટર અને એક્સ વાળો એક ફેક્ટર, એટલે ટોટલ 3 ફેક્ટર થયા. તો ડિનોમિનેટર ન્યુમેરેટર 1, ડિનોમિનેટર ન્યુમેરેટર 2, ડિનોમિનેટર ન્યુમેરેટર 3. જેટલા ફેક્ટર હોય એટલા ન્યુમેરેટર ડિનોમિનેટર સામેની સાઈડ આવે. પેલો ફેક્ટર એક્સ, એક્સ પ્લસ વન કેટલી વખત છે? બે વખત. પહેલા એક વખત અને પછી આ બીજી વખત. આ એક વખત અને આ બીજી વખત. બીજી વખત એટલે સ્ક્વેર, એક્સ પ્લસ વનનો સ્ક્વેર. રેડી? આ બે વખત આવ્યા એક્સ પ્લસ વન. હવે આર્બિટરી કોન્સ્ટન્ટ આપી દો એ, અહીંયા આવશે બી, અહીંયા આવશે સી. કામ પૂરું. લ્યો આના પાર્શિયલ ફ્રેક્શન. ક્લિયર? માનસી રેડી બેટા? માનસી સમજાણું? માનસી ઓકે ડન. હા બેટા ફરીથી જોઈન થાવ, વોઇસ ના આવતો હોય એ લોકો ફરીથી જોઈન થજો. ભૈરવી ફરીથી જોઈન થાવ બેટા, રીજોઈન થાવ. નેહા, હાર્દિક સર લાસ્ટ 2 સ્ટેપ. ફરીથી કહું જુઓ, અહીંયા આપણી પાસે છે એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1, એક્સ માઇનસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ 2. ડન? તો હવે મારે શું કરવું? આના પાર્શિયલ ફ્રેક્શન પાડવા. કઈ રીતે પડશે જુઓ. આ એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1 અપોન એક્સ માઇનસ 1 હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર એટલે ફેક્ટર બે વખત છે. દેન ઇન્ટુ એક્સ માઇનસ 2. તો ડિનોમિનેટરમાં આપણે જોવાનું ટોટલ કેટલા ફેક્ટર છે. જુઓ ડિનોમિનેટરમાં બે વખત એક્સ માઇનસ 1 અને એક વખત એક્સ માઇનસ 2, એટલે ટોટલ 3 ફેક્ટર થયા.
देन टोटल फैक्टर કેટલા થયા તો કે 3 તો પેલા ન્યુમેરેટર ડિનોમિનેટર 1 ન્યુમેરેટર ડિનોમિનેટર 2 ન્યુમેરેટર ડિનોમિનેટર 3 ક્લિયર x - 1 બે વખત રિપીટ થાય છે એટલે પેલા લખવાનું x - 1 એક વખત અને x - 1 બીજી વખત આ x - 1 બીજી વખત ચાલો બે વખત x - 1 નું કામ પૂરું હવે આવશે x - 2 બાકી છે એટલે લખી નાખી x - 2 ચાલો રેડી હવે કોન્સ્ટન્ટ આપી દઈએ abc પહેલામાં a બીજામાં b ત્રીજામાં c આ થઈ ગયા આના પાર્શિયલ ફ્રેક્શન ચાલો હાર્દિક રેડી બેટા હાર્દિક રેડી હવે જુઓ હવે આનું એલસીએમ લેવાનું કઈ રીતે લઈશું આ ડિનોમિનેટરમાં શું આવશે એલસીએમ તરીકે મેક્સિમમ પાવર હોય ને ફેક્ટરની એ એલસીએમમાં x - 1 એક વખત x - 1 બે વખત તો મેક્સિમમ પાવર કેટલી થઈ તો કે 2 એલસીએમ આવશે x - 1 ની પાવર 2 ઇન્ટુ ડિફરન્ટ ફેક્ટર હોય તો એલસીએમમાં આવે જ એટલે x - 2 આ એનો એલસીએમ થઈ ગયો અહીંયા સામેની સાઈડ શું આવશે ડિનોમિનેટરમાં જે છે એઝ ઇટ ઇઝ x - 1 હોલ સ્ક્વેર x - 2 ક્લિયર અહીંયા x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1 ચાલો હવે અહીંયા જોઈએ આપણે તો એની બાજુમાં શું મલ્ટીપ્લાય થશે એની બાજુમાં તો એલસીએમમાં તમારે જોવાનું એલસીએમમાં શું છે તો કે x - 1 હોલ સ્ક્વેર અને x - 2 છે એની બાજુમાં x - 1 હોલ સ્ક્વેર અને x - 2 ડિનોમિનેટરમાં હોવા જોઈએ નથી શું છે માત્ર x - 1 એક વખત છે શું ખૂટે તો કે x - 1 એક વખત અને x - 2 ખૂટે ડિનોમિનેટરમાં જે ઘટે એ ન્યુમેરેટરમાં મલ્ટીપ્લાય થાય પ્લસ બીના બી એમને બીની પાસે શું છે તો કે x - 1 નો હોલ સ્ક્વેર છે એટલે આ ફેક્ટર છે તો શું ખૂટશે તો કે x - 2 તો બીની બાજુમાં મલ્ટીપ્લાય થશે x - 2 પ્લસ સીની બાજુમાં શું મલ્ટીપ્લાય થશે સીની બાજુમાં શું મલ્ટીપ્લાય થશે x - 2 છે એટલે આ ફેક્ટર આપેલો છે શું ઘટે તો કે x - 1 હોલ સ્ક્વેર તો સીની બાજુમાં મલ્ટીપ્લાય થશે x - 1 હોલ સ્ક્વેર ધન પછી બંને બાજુથી સરખા ડિનોમિનેટર એટલે કેન્સલ ચાલો અહીંયા સુધી ક્લિયર બધાને ઓકે ડન ડન ચાલો આગળ વધીએ ઓકે થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ ચાલો આને કહી દઈએ રિઝલ્ટ નંબર 1 હવે તમે જુઓ રિઝલ્ટ 1 આવી ગયું પછી શું કરીશું આપણે એબીસી ફાઇન કરવા છે તો આપણે પહેલા એ ફાઇન કરવું હોય તો બી અને સી ને 0 કરવા પડે તો બી અને સી માં એક પણ ફેક્ટર કોમન નથી જુઓ બી અને સી માં એક પણ ફેક્ટર કોમન નથી એટલે x ની કોઈ પણ વેલ્યુ લેતા બી અને સી એકી સાથે 0 થવાના નથી એનો મતલબ કે એ આપણને હમણાં નહીં મળે કાંઈ નહીં જે મળે એ પહેલાં મેળવી લઈએ હવે બી મેળવવાની કોશિશ કરીએ બી મેળવવો હોય તો એ અને સી ને 0 કરવા પડે તો આ જોઈએ એ અને સી માં કોમન ફેક્ટર છે તો કે યસ શું તો કે x - 1 ધન x ની જગ્યાએ હું 1 મૂકું x ની જગ્યાએ 1 મૂકું તો a ની બાજુમાં 0 આવી જાય અને c ની બાજુમાં 0 આવી જાય 1 - 1 એટલે 0 0 ઇન્ટુ સમથિંગ એટલે 0 x ની કિંમત 1 મૂકવાથી a અને c નીકળી જશે શું બચશે આપણી પાસે માત્ર b તો પહેલા આપણે લઈએ x = 1 ચાલો x ની કિંમત 1 લઉં છું ડન x ની કિંમત લઈએ 1 1 સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 1 પ્લસ 1 ઇક્વલ ટુ a અને c 0 થઈ ગયા b ઇન્ટુ x ની જગ્યાએ 1 મૂકો 1 માઇનસ 2 શું આવશે બી નો આન્સર ચાલો કે ચેટ બોક્સમાં ટાઈપ કરો વોટ ઇઝ બી નો આન્સર શું આવશે
-1 equal to b. So b equal to 1. So b equal to 1. Then b મળી ગયા. ચાલો દરેકને ક્લિયર? b equal to 1. ઓકે ડન. જેનિલ ક્લિયર બેટા? b equal to 1. મકડિયા જેનિલ ડન ડન. વિધિ યસ. b equal to -1 નહીં બેટા, b equal to 1. અહીં જુઓ આમ છે -3 + 2. 1 + 1 એટલે 2. -2 + 1 એટલે -1. તો -b equal to -1. બંને બાજુથી માઇનસ સાઇન કેન્સલ એટલે b equal to 1. ડન. ઓકે. હવે b મળી ગયા. હવે મારે મેળવવો c. c મેળવવો હોય તો શું કરવું પડે? c મેળવવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ a અને b ને 0 કરવા પડે. તો આપણે જોઈશું a અને b માં કોમન ફેક્ટર છે તો કે છે કયો છે? તો કે x - 2. a અને b માં કોમન ફેક્ટર કયો છે? x - 2. તો x ની વેલ્યુ શું લઈ લેશું? 2. x ની વેલ્યુ આપણે 2 લઈ લઈએ એટલે a અને b 0 થઈ જશે. આપણે શું મળી જશે? c. x ની વેલ્યુ 2. ઇક્વેશન નંબર 1 માં મૂકીશું. જુઓ x = 2. અહીંયા x નો સ્ક્વેર એટલે 2 સ્ક્વેર equal to 4 minus 3 into x. x means 2. 3 into 2 એટલે 6 plus 1 equal to a અને b 0 થઈ ગયા 2 મૂકતા. y equal to c into bracket x equal to 2. 2 minus 1 એટલે 1. 1 square એટલે 1. તો અહીંયા આવી જશે 4 plus 1 એટલે 5. 5 minus 6 એટલે -1. So what is c? c equal to -1. તો આપણે b મળી ગયા અને c મળી ગયા. a નથી મળતા. જુઓ b equal to 1 અને c equal to -1. દેન હવે મારે a મેળવવો હોય તો b અને c ને 0 કરવા પડે, પણ b અને c માં એક પણ કોમન ફેક્ટર નથી એટલે સાયમલ્ટેનિયસલી બંને 0 થઈ શકે નહીં. તો હવે શું કરવું જોઈએ? તો c અને b ની કિંમત આપણે મળી ગઈ છે. b અને c આપણે જાણીએ છીએ. તો b અને c ની કિંમત ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈશું. ડન. અહીંયા સુધી દરેકને સમજાય છે? b અને c ક્લિયર? b અને c કઈ રીતે મળે? કમ્પ્લીટ? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. b અને c કમ્પ્લીટ? ઓકે. યસ યસ. કૃષ્ણ, વિધિ, પ્રિયા, હિરેન, હિરન, પ્રિયાંશુ, મૌસમી, માનસી, વિવેક. ઓકે ડન ડન. વેરી ગુડ. હવે જોજો, યાદ રાખજો. b ઇક્વલ ટુ શું આવ્યું આપણી પાસે? 1 અને c ઇક્વલ ટુ શું આવ્યું? -1. ડન. આ b ઇક્વલ ટુ આવ્યું આપણી પાસે 1 અને c ઇક્વલ ટુ આવ્યા -1. હવે અહીં જુઓ, b અને c ની કિંમત હું મૂકી દઉં. b અને c ની કિંમત આમાં, કેમ કે આપણે a મેળવવા છે. b અને c 0 થતા નથી સાયમલ્ટેનિયસલી, કેમ કે બે પાસે એકય કોમન ફેક્ટર નથી એટલે 0 નહીં થાય. ડન. તો હું શું કરું? તો કે b અને c ની કિંમત મૂકી દઉં અને x ની એવી કિંમત મૂકું કે જે કિંમત મૂકવાથી એ 0 ના થાય. જો x ની કિંમત હું 1 મૂકું તો એ 0 થઈ જાય. x ની કિંમત 2 મૂકું તો એ 0 થઈ જાય. તો 1 અને 2 સિવાયની કોઈ પણ કિંમત આપણે મૂકીશું તો એ 0 નહીં થાય. તો b ઇક્વલ ટુ મૂકી દઈએ 1, c ઇક્વલ ટુ -1 અને x ની કોઈ પણ વેલ્યુ આપણે લઈશું. આન્સર સરખો જ આવશે. હું લઉં છું સપોઝ 0. તમે 1 2 સિવાયની કોઈ પણ વેલ્યુ લઈ શકાય. x ની બે કિંમત ના લઈ શકાય. શું? એક 1 અને બીજી 2. કેમ કે 1 અને 2 મૂકવાથી એ શું થઈ જાય? 0. એટલે x ની 1 2 સિવાયની કોઈ પણ કિંમત. એટલે હું મૂકું છું 0. જુઓ x ની કિંમત મૂકી દઈએ 0 સ્ક્વેર એટલે 0, -3 into 0 એટલે 0 plus 1 એટલે 1 mm a into x ની કિંમત મૂકીએ છીએ આપણે 0, 0 minus 1 એટલે -1. પછી x ની કિંમત મૂકીએ 0, 0 minus 2 એટલે -2 પ્લસ b આપને મળી ગયા છે. વોટ ઇઝ b? b equal to 1. b ની કિંમત મૂકી દઈએ 1. પછી x minus 2, x એટલે શું? તો કે 0, 0 minus 2 એટલે -2 પ્લસ c. c એટલે આપણે ખબર છે c equal to -1. c equal to -1.
આ સી ઇક્વલ ટુ -1 પછી x - 1 હોલ સ્ક્વેર x એટલે શું 0 0 - 1 એટલે -1 આ -1 નો સ્ક્વેર ચાલો સોલ્વ કરીએ 1 ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ 1 ઇક્વલ ટુ -2 ઇન્ટુ -1 આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે a ઇન્ટુ 2 એટલે 2a અહીંયા 1 પ્લસ અને 2 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2 ઇન્ટુ 1 એટલે 2 -1 નો સ્ક્વેર એટલે +1 ઇન્ટુ -1 એટલે અગેન -1 તો શું આવ્યું આપણી પાસે ઇમ્પ્લાઇઝ 1 ઇક્વલ ટુ 2a -3 2a -3 ને આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય 1 plus 3 એટલે 4 4 equal to 2a so what is a very good a ની કિંમત શું આવશે what is a equal to 2 તો મળી ગયા a very good રાઈટ આન્સર બધાનો આન્સર સાચો વેરી ફાસ્ટ આન્સર હાર્દિક વેરી ગુડ બેટા હાર્દિક રિયા કેવો મુશી જેની રાજવી બ્રહ્મણિયા યસ એકતા ભૈરવી વિરલ સોનાલી પ્રિયાંશુ પ્રિવલ પ્રીતિ માનસી સુજય ઋષિતા મીત દન જો બી અને સી ની કિંમત મળી ગઈ આપણને પછી x ની કિંમત લઈ લીધી 0 b ઇક્વલ ટુ 1 c ઇક્વલ ટુ 1 તો આપણે મળી ગયા a ઇક્વલ ટુ 2 abc ની કિંમત મળી ગઈ અને ઇક્વેશન નંબર 1 માં મૂકી દીધી ઇક્વેશન નંબર 1 એટલે a upon x minus 1 b upon x minus 1 whole square and c upon x minus 2 abc ની કિંમત મૂકી દો is our required partial fractions ઓકે હેમાંશી કરી દઈશું બેટા ચાલો રેડી એક્ઝામ્પલ ક્લિયર દરેકને ટાઈપ 2 ઓકે મીત યસ હેમાંશી ઓકે સર એકતા યસ યસ રિયા અભિ હિતિ ઈશિતા ડન વેરી ગુડ માનસી પ્રિયંશુ ઋષિ દેવ કેવલ હવે ટાઈપ 3 જુઓ when the denominator contains irreducible yes સમજાવું એક જ irreducible quadratic factors with are non-repeated કે ડિનોમિનેટરમાં ક્વોડ્રેટિક ફેક્ટર હોય એટલે કે પાવર 2 હોય x ની પાવર કેટલી હોય 2 અને એ રિપીટ ના થતા હોય તો પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે પડે ધેન જો આ રીતે કહીશ આપણે સપોઝ હું તમને આમ કહું એક ફેક્ટર છે આપણી પાસે x + 1 બીજો ફેક્ટર છે સપોઝ આપણી પાસે x² + 2 સપોઝ ધેન આના પાર્શિયલ ફ્રેક્શન કઈ રીતે કરવા જો x + 1 તો લિનિયર ફેક્ટર છે એનું તો સીધું પાર્શિયલ ફ્રેક્શન આપણે કરી દઈએ a/x + 1 ધેન આનું પાર્શિયલ ફ્રેક્શન a² + 2 નું કઈ રીતે કરવું x² + 2 એક જ વખત છે રિપીટ થતા નથી પણ x ની પાવર કેટલી છે 2 x ની પાવર 1 હોય તો પાર્શિયલ ફ્રેક્શન સીધા થાય x ની પાવર 2 હોય તો શું કરવું જોજો પ્લસ ડિનોમિનેટરમાં લખી નાખવાનું x² + 1 x² + 2 તે આપ્યા છે ડન x ની પાવર 2 હોય તો પાર્શિયલ ફ્રેક્શનની અંદર ન્યુમેરેટરમાં શું આવે જુઓ x ની જેટલી પાવર હોય
એટલા આર્બિટરી કોન્સ્ટન્ટ આવે. એક્સની પાવર કેટલી છે 2, તો આર્બિટરી કોન્સ્ટન્ટ પણ 2. અહીંયા એક્સની પાવર 1 તો આર્બિટરી કોન્સ્ટન્ટ 1. એક્સની પાવર 2 તો આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા 2. ડન. પછી એક્સની પાવર ક્રમશઃ આ 2 છે ને તો એક પાવર ઘટાડો એટલે 1, હજી એક ઘટાડો એટલે 0. જ્યાં સુધી એક્સની પાવર 0 ના થઈ જાય ત્યાં સુધી પાવર ડિક્રીઝ કરવાની. ડિનોમિનેટરમાં એક્સની પાવર કેટલી છે 2, તો બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવશે, એક બી અને સી. બીની બાજુમાં શું આવશે તો કે એક્સની પાવર મેક્સિમમ કેટલી છે 2, તો બીની બાજુમાં એક પાવર ઘટાડો એટલે 1, સીની બાજુમાં હજી એક પાવર ઘટાડો એટલે 1 માઇનસ 1 એટલે 0. બેની વચ્ચે મૂકી દેવાનું પ્લસ. દેન તો આપણા પાર્શિયલ ફ્રેક્શન શું થઈ ગયા, a અપોન x પ્લસ 1, a અપોન x પ્લસ 1 પ્લસ bx પ્લસ c, bx પ્લસ c. x રેસ ટુ 0 એટલે આન્સર 1. કોઈ પણની પાવર 0 એનો આન્સર 1 અપોન x સ્ક્વેર પ્લસ 2 અપોન x સ્ક્વેર પ્લસ 2, x સ્ક્વેર પ્લસ 2. બીજો એક્ઝામ્પલ આપું છું. યસ મિત આપો બેટા, બીજો એક્ઝામ્પલ જુઓ. સેકન્ડ એક્ઝામ્પલ આપું. સપોઝ આવું કરવું આપણે 1 અપોન x માઇનસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1. ચાલો આનું ફેક્ટરાઇઝેશન કરવું કઈ રીતે થાય જુઓ. આ x માઇનસ 1 હોલ સ્ક્વેર એટલે અહીંયા જુઓ એક્સની પાવર 1 છે. યસ, ટોટલ કેટલા ફેક્ટર ડિનોમિનેટરમાં 2 અને આ 1 એટલે ટોટલ 3 ફેક્ટર થયા. ન્યુમેરેટર ડિનોમિનેટર એક વખત, આ બીજી વખત અને આ ત્રીજી વખત. રેડી. x માઇનસ 1 હોલ સ્ક્વેર એ રિપીટ થાય છે એટલે x માઇનસ 1 એક વખત, x માઇનસ 1 બે વખત. ચાલો આનું કામ પૂરું. ત્રીજી વખત આવશે. ત્રીજો ફેક્ટર કયો છે x સ્ક્વેર પ્લસ 1, તો આ x સ્ક્વેર પ્લસ 1 લખી નાખવાનું. ડન. હવે આર્બિટરી કોન્સ્ટન્ટ આપો. પહેલાને આપી દઈએ a, બીજાને આપી દઈએ b. હવે ત્રીજામાં શું આવશે જુઓ, x સ્ક્વેર પ્લસ 1 છે. એક્સની જેટલી પાવર હોય એટલા આર્બિટરી કોન્સ્ટન્ટ ઉપર આવે. એક્સની પાવર કેટલી છે 2, તો આર્બિટરી કોન્સ્ટન્ટ 2 આવશે. એક c અને બીજું લઈ લઈએ આપણે d. એ બી આગળ યુઝ કરી લીધા એટલે c અને d યુઝ કરીએ. ડન. એક્સની પાવર કેટલી 2, એમાંથી એક પાવર ઘટાડો એટલે 1 થઈ. એ સીની બાજુમાં એમાંથી એક પાવર ઘટાડો એટલે 0, 1 માંથી 1 જાય એટલે 0. એ ડીની બાજુમાં વચ્ચે શું મૂકી દેવાનું પ્લસ. ડન. ડીની પાવર એક્સની પાવર 0 એટલે આન્સર 1 એટલે cx પ્લસ ડી અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. ચાલો રેડી મિત, રેડી બેટા? ઓકે ડન. હવે એનો એક્ઝામ્પલ જોઈએ. We solve into partial fractions 9x minus 7 upon x plus 3 into x square plus 1. ચાલો કેવી રીતે કરીશું? બે ફેક્ટર આપણે ડિનોમિનેટરમાં આપેલા છે. પહેલો ફેક્ટર તો લિનિયર ફેક્ટર છે કેમ કે x ની પાવર કેટલી છે 1, એટલે a upon x plus 3 આવી ગયા. પછી બીજો x સ્ક્વેર પ્લસ 1 છે, તો x સ્ક્વેર પ્લસ 1, x ની એક પાવર ઘટાડો, x ની પાવર 2 છે એટલે આર્બિટરી કોન્સ્ટન્ટ 2 આવશે. એક b અને બીજું c. x ની એક પાવર ઘટાડી એટલે x ની પાવર 1 b ની બાજુમાં અને x ની પાવર 0 c ની બાજુમાં. વચ્ચે શું આવી જશે પ્લસ. વચ્ચે આવી જશે પ્લસ. x ની પાવર 0 એટલે આન્સર 1 એટલે થઈ ગયું bx પ્લસ c, bx પ્લસ c. ચાલો ડન. ક્લિયર? ઓકે, અહીં સુધી ક્લિયર? બધાને સમજાય છે બેટા અહીં સુધી ક્લિયર? યસ, ભૈરવી યસ, સોનાલી યસ, પ્રિયંશુ યસ, દેવી યસ, કૃષ્ણ, ઈશિતા, ધ્રુવી, રવિ, બિમલ, મૌસમી, અભી, માનસી યસ, આનુષ, એકતા. ડન. આગળ વધીએ. એલસીએમ લઈએ. એલસીએમમાં બે ફેક્ટર આવશે, x પ્લસ 3 અને x સ્ક્વેર પ્લસ 1.
આ એક્સ સ્ક્વેર પ્લસ 1 છે એ સાથે મલ્ટીપ્લાય થશે અને એક્સ પ્લસ 3 છે એ બી એક્સ પ્લસ સી સાથે મલ્ટીપ્લાય થશે. સો 9x minus 7 equal to a into x square plus 1 plus bx plus c into x plus 3. આને કહી દઈએ ઇક્વેશનના નંબર 1. ડન. હવે જુઓ આ એક્ઝામ્પલ આપણે આ રીતે ગણીશું. અહીંયા જુઓ બંનેમાં એક કોમન ફેક્ટર નથી. અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 1 છે, અહીંયા એક્સ પ્લસ 3 છે. એટલે એક્સની કોઈ પણ વેલ્યુ આપણે લઈશું તો બંને એકી સાથે 0 થવાના નથી. ક્લિયર? હવે જુઓ હું એક્સ ઇક્વલ ટુ -3 લઉં. ખાસ ધ્યાન આપજો. એક્સ ઇક્વલ ટુ શું લઉં? -3. એટલે -3 પ્લસ 3 શું થઈ ગયા? 0. તો આ બી એક્સ પ્લસ સી વાળું આખું ટર્મ શું થઈ જાય? 0. 0 ઇન્ટુ સમથિંગ, આન્સર 0. અહીંયા -3 મૂકો, -3 નો સ્ક્વેર એટલે +9, 9 પ્લસ 1 એટલે 10. આ નોટ ઇક્વલ ટુ 0 થાય છે -3 મૂકતા. ડન. એનો મતલબ કે જો હું એક્સની કિંમત -3 લઈ લઉં તો મને એ મળી જાય. એક્સની કિંમત -3 લઈ લઉં તો મને શું મળી જશે? એ મળી જશે. ડન. મેળવો જી એ શું થાય? એક્સની કિંમત -3 લઈને કરો તો એ શું થાય? પછી બીજી એક મેથડ શીખવાનું આપણે શીખી જ ગયા છીએ આગળ. બે બાજુના કોએફિશિયન્ટ કમ્પેર કરવાનું. એટલે x ઇક્વલ ટુ -3 લઈ લો, એ મેળવો. એ શું મળે? x ની કિંમત -3 લઈ લઈએ. So 9 into -3 minus 7 equal to a into -3 square plus 1 plus bx x equal to -3 plus c into -3 plus 3. A -3 plus 3 એટલે 0. 0 into this bracket, answer 0. અહીંથી શું મળશે આપણે? -27 -7 equal to a into -3 square એટલે +9 plus 1. So a equal to -17/5. Done. ચાલો રેડી. એ કમ્પ્લીટ. એ આવી ગયા બધાને -17/5. અહીં સુધી સમજાય છે બધાને એ કેવી રીતે મળે? વિવેક, યશ, દેવ, યશ, હિરુ, યશ, પ્રિયાંશુ, મિત, શિખા, રવિ, ઋષિતા, મનસી. ના બેટા પોઈન્ટમાં નહીં લખવાનું મિત. -17/5 એઝ ઇટ ઇઝ. મૌસમી, અભિ, યસ યસ, મિત, ઓકે, હેમાંસી, યસ. ડન. ચાલો હવે બી અને સી મેળવીએ. ડન. આપણી પાસે એક્સપ્રેશન આ હતું, ઇક્વેશન નંબર 1. એની કિંમત આપણે જાણીએ છીએ. હવે શું કરવાનું જુઓ? કમ્પેરિંગ ધ કોએફિશિયન્ટ ઓફ લાઈક પાવર્સ ઓફ એક્સ ઓન બોથ સાઇડ્સ. બંને બાજુ એક્સની પાવર કમ્પેર કરવાની. એ મેળવી લીધા. હવે જોજો અહીંયા છે આપણી પાસે 9x - 7. 9x - 7 ઇક્વલ ટુ એને અંદર મલ્ટીપ્લાય કરી દઉં એટલે આ થશે ax સ્ક્વેર પ્લસ a. બીને મલ્ટીપ્લાય કરી દઈએ અંદર એટલે આ થઈ જશે bx સ્ક્વેર પ્લસ 3bx પ્લસ cx પ્લસ 3c. cx પ્લસ 3c 3 into c. હવે પહેલા આપણે x સ્ક્વેર વાળા ટર્મ કમ્બાઈન કરીશું, પછી x વાળા અને પછી કોન્સ્ટન્ટ એટલે કે જેમાં x કે x સ્ક્વેર ના હોય એવા. ડન. યસ યસ, લીવ થઈને જોઈન થાવ, કંઈ વાંધો નહીં. તો આ 9x - 7 ના 9x - 7 એમને x સ્ક્વેર વાળા ટર્મ કમ્બાઈન કરો. x સ્ક્વેર એક તો છે a પાસે, પછી b પાસે. આ બંનેમાંથી x સ્ક્વેર કોમન, બ્રેકેટમાં શું બચશે?
એ પ્લસ બી, એ પ્લસ બી. હવે એક્સવાળા ટર્મ જોઈએ. એક્સવાળા ટર્મ કયા કયા છે? તો કે કા 3 × bx અને બીજું cx. બંનેમાંથી x કોમન એટલે બ્રેકેટમાં શું બચશે? બંનેમાંથી x કાઢેલો કોમન એટલે બ્રેકેટમાં બચશે 3b પ્લસ c, 3b પ્લસ c. દેન પછી કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટમાં આપણી પાસે છે એક a જેની પાસે x નથી અને બીજું છે 3c કે જેની પાસે x નથી. તો કોન્સ્ટન્ટ બચશે આપણી પાસે પ્લસ a પ્લસ 3c, a પ્લસ 3c. રેડી? હવે બંને બાજુના કોએફિશિયન્ટ કમ્પેર કરો. અહીં x સ્ક્વેરનો કોએફિશિયન્ટ નથી તો 0. 0 × x સ્ક્વેર મીન્સ 0. તો a પ્લસ બીનો આન્સર શું થઈ જશે? વોટ ઇઝ a પ્લસ બી? a પ્લસ બી ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ છે અહીંયા a પ્લસ બી, અહીંયા કંઈ નહીં એટલે 0. એક્સનો કોએફિશિયન્ટ અહીંયા છે 3b પ્લસ c, આ 3b પ્લસ c. સામે એક્સનો કોએફિશિયન્ટ આપણી પાસે છે 9. પછી કોન્સ્ટન્ટ એટલે a પ્લસ 3c, a પ્લસ 3c. સામે કોન્સ્ટન્ટ છે આપણી પાસે -7, અહીંયા જશે -7. હવે એની કિંમત આપણને ખબર છે a ઇક્વલ ટુ -17/5. આમાં મૂકી દો એટલે b મળી જાય. બીની કિંમત આમાં મૂકો એટલે c મળી જાય. abc. ડન? ચાલો હજી લેક્ચરનો ટાઈમ પૂરો થઈ ગયો છે. આ એક્ઝામ્પલ ફરીથી હું કાલે તમને કરાવીશ. ડન? પ્રિયાંશુ, કાલે જોઈશું બેટા ડિટેલમાં. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હું એટેન્ડન્સ લઈ લો બેટા, પછી લેક્ચર પૂરો કરી. ઓકે, થેન્ક યુ એવરીવન. ચાલો રેડી? ડન? સ્ક્રીનશોટ લેવાઈ ગયો? ઓકે ઓકે, એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ વેરી મચ. ચાલો CI1નો સિલેબસ બધાને ખ્યાલ આવી ગયો? ઓકે, વેરી ગુડ. ચાલો થેન્ક યુ ઓલ ઓફ યુ.